સર અત્યારે જે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે એમાં જે મોલ કલ્ચર આપણને જોવા મળે છે, તો એમાં તમે જોઈ શકો છો કે ગમે ત્યારે જે બી વસ્તુઓ ખાવી હોય તો એ અવેલેબલ હોય છે. જેમ કે મેંગો છે એ જનરલી સમર સિઝનમાં જોવા મળે છે, પણ તમે જો મોલમાં જશો તો તમને એની ટાઈમ દરેક સિઝનમાં તમને મેંગો અવેલેબલ હોય છે. પછી તમે કોઈ બી દેશની વસ્તુ હોય, કોઈ બી દેશનું ફ્રૂટ કે વેજીટેબલ હોય છે, એ એની ટાઈમ તમને ઘર બેઠા અવેલેબલ થઈ જાય છે. તો જે સિઝનલ વસ્તુઓ છે કે જે નેચર છે એ તો સિઝનમાં જ ઉગાડે છે એને, તો સિઝનલ વસ્તુઓ જે સિઝન રિલેટેડ જેટલા બી ફૂડ આઇટમ્સ છે એને અને તમારી હેલ્થને કઈ રિલેશનશિપ હોઈ શકે? ઋતુ અને આહાર એકબીજા સાથે સીધા સંપર્કમાં રહે છે. જેવી રીતે આપણે અલગ અલગ પ્રકારના ટૂલ્સનો ઋતુ અનુસાર ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે ભોજનમાં અલગ અલગ પ્રકારના દ્રવ્યોને અલગ અલગ ઋતુમાં આપણે ગ્રહણ કરવા જોઈએ.